જનતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ અને સરકાર વચ્ચે યોજાયેલ બેઠક રહી નિષ્ફળ। મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સહિતના આગેવાનોએ સરકારની સામે પોતાના હકો અને માંગણીઓ ઉઠાવવાની કોશિશ કરી, પરંતુ આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે યોગ્ય સમાધાન પ્રાપ્ત ન થઈ શક્યું। બેઠક દરમિયાન મહાસંઘના આગેવાનો દ્વારા આરોગ્ય કર્મચારીઓની નિરંતર હડતાળને અંત કરવા, યોગ્ય વેતન અને સલામતી સુવિધાઓની માંગ કરવામાં આવી હતી। તેઓએ સરકાર પાસેથી સ્પષ્ટ જવાબ અને તુરંત કાર્યવાહીની અપેક્ષા વ્યક્ત કરી, પરંતુ સરકારની બાજુએથી એ સંબંધી મામલાઓ સહમતિ ન મળી। આ નિષ્ફળ બેઠકને લીધે હડતાળ આગળ વધારવાનો નિર્ણય લંબાવ્યો છે। આરોગ્ય કર્મચારીઓ જણાવ્યું છે કે તેઓની માંગણીઓ પૂર્ણ ન થતાં અચોક્કસ મુદત માટે હડતાળ ચાલુ રહેશે, જે રાજ્યની આરોગ્ય સેવાઓ પર પણ પ્રભાવ નાખી શકે છે। તદુપરાંત મહાસંઘના આગેવાનો 20 માર્ચે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય કર્યો છે, જેમાં તેઓ સરકારને આરોગ્ય કર્મચારીઓના હક માટે ઝડપી અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરશે। આ આવેદન દ્વારા રાજ્યની આરોગ્ય સેવાઓમાં લગતી તંગદસ્તીને દૂર કરવા માટે એક નવા દિશા નિર્દેશની અપેક્ષા રાખવામાં આવી છે। MPW, FHS અને FHW આ 4 કેડરે આવેદનપત્રો પાઠવ્યા। જે અનુસંધાનમાં અમારે સવારે મેસેજ આવ્યો, અમે જિલ્લા કક્ષાએ હતા, એટલે 5 વાગે અમને મિટિંગ સરકારશ્રીમાં માનની અગ્ર સચિવ સાહેબ આરોગ્ય દ્વારા બોલાવવામાં આવ્યા અને અમને જે વાત 4/3/2025માં જે અમારે આયોજન હતું મિટિંગમાં અમને કીધેલું કે ભાઈ આ બાબતે ટેકનિકલ બાબતે ફાઇલ ચલાવશું અને પરીક્ષા બાબતે આપણે આગળ વિચારો ને તમે લેખિત આપો। એ બાબતે અમે લેખિત આપી ચૂક્યા છીએ, પણ અમારો કોઈ ઠોસ નિર્ણય નથી આવ્યો જ્યાં સુધી જીઆર ઠરાવો હવે અમારે છેતરાવું નથી। સરકાર જે કાંઈ અમારી ઉપર પગલાં ભરે અમે સ્વીકારવા તૈયાર છીએ અને અમારું આંદોલન શરૂ રહેશે। આંદોલન કરી રહ્યા છીએ અને જરૂર પડશે તો અમારે ઉગ્ર કાર્યક્રમો પણ આપવા ઘટે એવું અમને લાગે છે, કારણ કે સરકારે એક મુદ્દા ઉપર સરકારે કીધું કે ખાતાકીય પરીક્ષા, એમાં અમે લેખિત આપ્યું કે અમારા ખાતાની લ્યો, બરાબર, પણ ટેકનિકલ ગ્રેડ પે ભૂલી જાઓ આવો શબ્દ અત્યારે સરકાર વાપરે છે। તો અમારો તો ગત જે સમાધાન થયેલું એમાં CM સાહેબની દ્વારા ફાઇલ હાલેલી અને ટેકનિકલ કેડરની કમિટી સરકારે રચી। ટેકનિકલ કેડરની સરકારે કમિટી રચી, એનો અહેવાલ પણ 13/3/2024ના રોજ રજૂ થઈ ગયો સરકારમાં, આરોગ્ય વિભાગમાં। હજી પણ એ બાબતે અમારી એ જ માંગણી છે કે સરકારે ટેકનિકલ કેડરમાં અમને સમાવેશ અહેવાલ અભિપ્રાય પોઝિટિવ આપી દીધો છે, તો વિલંબ શા માટે? આખા ભારત દેશમાં ગુજરાત રાજ્ય આરોગ્યમાં ફર્સ્ટ સ્થાને છે, વિકસિત ગુજરાત છે। જ્યારે આરોગ્યની રાત દિવસ કર્મચારીઓ સેવા પૂરી પાડે છે અને એનો ગ્રેડ પે ગુજરાતમાં સૌથી નીચો 1900। તો અમારી એ માંગણી છે MPW FHWની કે 1900 ગ્રેડ પેમાંથી અમને 2800 ગ્રેડ પે ટેકનિકલ કેડરમાં સમાવેશ કરી આપી દો। સુપરવાઇઝર MPHS અને FHS જેનો હાલ ગ્રેડ પે 2400 છે એ 4200 કરી દો। આખા ભારત દેશમાં ફર્સ્ટ નંબર ગુજરાત હોય અને ગ્રેડ પેમાં આરોગ્યમાં સૌથી નીચો હોય, આ કેવો ન્યાય? અમે ન્યાયિક માંગણી છે 2 વર્ષની, આમ તો અમારી ગ્રેડ પે બાબતની 24 વર્ષ જૂની માંગણી છે 2001ની। એના આધારે કમિટી રચાણી અને એ કમિટીનો અહેવાલ સરકારે રજૂ કર્યો। તો સરકાર જ્યાં સુધી અમારા બંને બાબતના જીઆર ઠરાવ નહીં કરે ત્યાં સુધી અમારી અચોક્કસ મુદતની હડતાળ શરૂ જ છે, શરૂ જ રહેશે અને આનાથી પણ ઉગ્ર બનશે। જો અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે છીએ, સરકાર છે ભાઈ બહુમત સાથેની, હા અમે અમારી ઉચિત માંગણી છે, અમારી માંગણી વ્યાજબી છે અને પૂરી પાડી દે તો અમે તો કાલે સમેટી લઈએ, જીઆર ઠરાવ કરી આપે તો।